ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી મોદી દેશના જવાનો સાથે મનાવશે દિવાળી. વર્ષ 2001થી સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી દર વર્ષે દેશના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરે છે. જોકે સુરક્ષાના કારણોને લઈ હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે પીએમ મોદી કઈ સરહદ પર જશે. જોકે ગયા વર્ષે તેઓ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરી એલઓસી પર તૈનાત સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દિવાળીના પૂર્વ સંધ્યા પર દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સેલ્યુટ ટુ સોલ્જરના નામથી પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદ્ભુત સાહસને લઈ અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ. साथियों, हमें अपने उन जाबाज सैनिकों को भी याद रखना है जो इन त्योहारों में भी सीमाओं पर डटे हैं, भारत माता की सेवा और सुरक्षा कर रहे हैं. हमें उनको याद करके ही अपने त्योहार मनाने हैं. हमें घर में एक दिया भारत माता के इन वीर बेटे बेटियों के सम्मान में भी जलाना है. मैं अपने वीर जवानों से भी कहना चाहता हूं कि आप भले ही सीमा पर हैं, लेकिन पूरा देश आपके साथ है, आपके लिए कामना कर रहा है. मैं उन परिवारों के त्याग को भी नमन करता हूं जिनके बेटे बेटियां आज सरहद पर है. हर वो व्यक्ति जो देश से जुड़ी किसी न किसी जिम्मेदारी की वजह से अपने घर पर नहीं है, अपने परिवार से दूर है, मैं हृदय से उसका आभार प्रकट करता हूं.